યાત્રા સ્થળ કૈલાસ માનસરોવર કઈ જગ્યા પર આવેલું છે? યાત્રા સ્થળ કૈલાસ માનસરોવર કઈ જગ્યા પર? આમાં માટલી ચીરાઈ ગઈ છે. જો અહીંયા ચીન લખ્યું છે. હવે ચીનની જગ્યા પર ચીનની અવેજીમાં કદાચ તિબેટ લખ્યું હોય તોય આવ્યો, કેમ કે તિબેટ રહ્યો ને, તિબેટ ચીનનો ભાગ છે. બરાબર, બહુ ટાઈમ પહેલા કબજાઈ લીધું, બહુ ટાઈમ પહેલા આ ચીને આ વિસ્તારને જીતી લીધો છે. બરાબર ને? ચીન તિબેટ તે ચીન છે. બરાબર ને? તિબેટ છે ને એ જ ચીન છે. રાઈટ? તો આમાં ક્યાંય તિબેટ આપણે લખેલું છે ને, એટલે જવાબ શું લખવાનો છે? આપણે ચીન લખવાનું છે. આ જગ્યા પર માનસરોવર આવેલું છે. શું આવેલું છે? માનસરોવર આવેલું છે. કયું માનસરોવર? કૈલાસ માનસરોવર આવેલું છે. હા, આપ તમામ જાણો છો કૈલાસ માનસરોવર વિશે. કૈલાસ માનસરોવર શું છે? તો કે એક હિન્દુ યાત્રાધામ છે. શું છે? તો કે હિન્દુ યાત્રાધામ છે. ખાલી હિન્દુ યાત્રાધામ નહીં, અહીંયા બૌદ્ધ મોનેસ્ટ્રીઓ આવેલી છે, એટલે બૌદ્ધ ધર્મના અનુયાયી માટેનું મહત્વનું છે. આની સાથે સાથે તમને ખબર હશે જૈન સંપ્રદાયને માનનારા લોકોનું પણ મહત્વનું સ્થળ છે. કદાચ આ નવું તમને લાગશે, બોન નામનો સંપ્રદાય છે, એના અનુયાયીનો પણ આ એક મહત્વનું એક ધાર્મિક સ્થળ છે. તમને કે બોન સંપ્રદાય એટલે આપણે એમ થાય કે હા, બોન તો મારી બોન, અમે બે રિમોટ હાટું બાજીને પછી હું ચોટલો પકડું ઢળું, એ મને વાકડિયા ભરી લે, બેટકા ભરી લે, એ બોન અલગ. આ બોન એક શું છે? આ બોન એક ધર્મ છે, જે કઈ જગ્યા પર? તો કે તિબેટના વિસ્તારમાં પડાતો એક ધર્મ છે. હમણાં દલાઈ લામા ચર્ચામાં છે, એટલે ક્યાં કાંઈથી પ્રશ્ન નીકળે તો કૈલાસ માનસરોવરની યાત્રા છે. કૈલાસ માનસરોવરની યાત્રા એ લોકો જતા હોય છે, અને આ જ માનસરોવરથી શું આવતા હોય છે? માનસરોવરથી હંજ આવતા હોય છે. અને બોલી જ દઉં કે આવો તો ટકોર દઈને આવજો આ મહેફિલમાં, એમ જટ લઈને ના આવશો. મોનતાણા માનસરોવરના મોતી છીએ, તમે આવો તો કલેવર હંસોનું લઈને આવજો બાપા. ચલો, તો ચીન સાચો જવાબ હતો. કયો જવાબ સાચો હતો? ચીન.